બે એવોર્ડ છે, એક નેશનલ ને એક ઇન્ટરનેશનલ. નેશનલની વાત કરું તો હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મને એક એવોર્ડ મળેલો હતો, અને એ ગુજરાત યુનિવર્સિટીનો પ્રતિષ્ઠિત એવોર્ડ હરિઓમ આશ્રમ એવોર્ડ કહેવામાં આવે છે. હરિઓમ આશ્રમ એવોર્ડ, એ એવોર્ડ મને મળેલો છે, હરિઓમ આશ્રમ એવોર્ડ. અને ગુજરાત યુનિવર્સિટીનો પ્રતિષ્ઠિત એટલે આપણે કહીએ ગુજરાત યુનિવર્સિટીનો નોબલ એવોર્ડ, નોબલ પ્રાઇઝ એવોર્ડ જે કહીએ, અને એ મને મળેલો છે. અને સિવિલ એન્જિનિયરિંગમાં ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં હું પ્રથમ પીએચડી થનાર ફેકલ્ટી હતો. એટલે યુનિવર્સિટી સ્થપાઈ ત્યારથી 2000 સુધી એક બી જણ પીએચડી યુનિવર્સિટીમાંથી થયું નહોતું, ગુજરાત યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાંથી. અને એ જે મારા પ્રોજેક્ટ હતો, મારા પ્રોજેક્ટના અનુસંધાનમાં સિલેક્શન થયું અને મને એ હરિઓમ આશ્રમ એવોર્ડ મળેલો હતો માનનીય હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તેથી. એક મારા માટે બહુ જ ગૌરવની ક્ષણ હતી. અને બીજું ઇન્ટરનેશનલ એવોર્ડ હુઝ હુમાં મારું જે નામ આવ્યું એશિયા પેસિફિકમાં, એ મારા માટે એક ઇન્ટરનેશનલ સ્તરના એવોર્ડનું ખૂબ જ મહત્વ છે. સો આ બે એવોર્ડ એવા છે કે મારા દિલને સ્પર્શી ગયા છે. નમસ્કાર મિત્રો, આજના સ્પેશિયલ એપિસોડમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતી પોડકાસ્ટ ધ ગાઈડિંગ વોઇસ, નવી દિશા નવો રસ્તો. મિત્રો, આજના એપિસોડમાં ખૂબ જ સ્પેશિયલ ગેસ્ટ છે અમારી સાથે. એક એવા ગેસ્ટ જેમણે શિક્ષણ જગતમાં પોતાના કાર્ય અને અનુભવ દ્વારા એક અલગ ઓળખાણ ઊભી કરી છે. ડોક્ટર રૂપેશ વસાણી, જેઓ એક પ્રસિદ્ધ શિક્ષણવિદ અને શૈક્ષણિક નેતા છે અને 34 વર્ષથી પણ વધારે તેમને પાસે અનુભવો છે. ઇન્ડસ્ટ્રી, એકેડેમિક અને એડમિનિસ્ટ્રેશન આ ત્રણેય ક્ષેત્રોમાં એઝ અ ડાયરેક્ટર, પ્રોફેસર, ડીન તરીકે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી ચૂક્યા છે. વર્તમાન સમયે સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં એઝ અ વાઇસ ચાન્સલર તરીકે પોતાની અદ્ભુત સેવાઓ આપી રહ્યા છે. સૌથી પણ વધારે પીજી સ્ટુડન્ટ્સ અને પીએચડી સ્ટુડન્ટ્સને પણ પોતાના માર્ગદર્શન દ્વારા સિદ્ધિઓ પ્રાપ્ત કરાવી છે. તેમના શિક્ષણ ક્ષેત્રમાં તેમના અદ્ભુત યોગદાન બદલ તેમને ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, લિમ્કા બુક ઓફ રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા જેવા નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ્સમાં મળેલા છે. તેમના નામે 162 પેટન્ટ્સ પર ફાઇલ કરવાની અનન્ય સિદ્ધિ તેમના જ નામે નોંધાયેલી છે. તો મળીએ આજના ખૂબ જ ખાસ મહેમાનને. નમસ્કાર ડોક્ટર રૂપેશ વસાણીજી, ધ ગાઈડિંગ વોઇસના પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાઉ આર યુ ડુઇંગ ટુડે? બસ ફાઇન, આઈ એમ ફાઇન. નમસ્તે. Great to see you, sir. I'm happy and honored to be. Yeah, me too. Yeah. સર, આ જર્નીની શરૂઆત કરીએ, તમારી સુંદર યાત્રાની શરૂઆત. 34 વર્ષથી પણ વધારાની તમારી આ શૈક્ષણિક અને લીડરશિપની જે જર્ની છે, કેવી રીતે, ક્યાંથી શરૂ થઈ, અને એ સમયનો જે મોટો ટર્નિંગ પોઈન્ટ હતો એ કયો હતો? જો બેકમાં જઈએ, થોડુંક રિવર્સ લઈએ, અને સરસ પ્રશ્ન તમે કર્યો છે, સરસ પ્રશ્ન પૂછ્યો છે. રિવર્સમાં જઈએ તો આફ્ટર માય ગ્રેજ્યુએશન 12th સાયન્સ ગ્રુપ, અને એ વખત તો એ કે બી ગ્રુપ હતા નહીં, એટલે સીધું જે 450 માર્ક્સમાંથી જે તમારા માર્ક્સ આવવાના હોય એ માર્ક્સના અનુરૂપ તમને લોકોને એડમિશન મળે. I was supposed to get the admission in medical also and dental also, એટલે બંનેમાં મળતું હતું. પણ એ વખતે સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચનો ક્રેઝ હતો, એટલે જે રીતે સ્ટુડન્ટ્સ અત્યારે ફોલો કરતા હોય એ રીતે બી મેં ફોલો કર્યું અને સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચ સિલેક્ટ કરી. અને જ્યાં સુધી સિવિલ એન્જિનિયર થઈને બહાર નીકળ્યા ત્યાં સુધી બ્રાન્ચ એકદમ ડાઉન ગઈ પાછી. એટલે એન્જિનિયરિંગ થયા પછી બી એક શું કરવું એક એ પ્રશ્ન હતો કે સિવિલ એન્જિનિયરિંગ થયા પછી. અને પછી સ્લોલી એક એસ્પિરેશન હતું કે એજ્યુકેશનમાં જ કે ફર્ધર સ્ટડી કરવું છે. અને 90sમાં ઓલમોસ્ટ બધા બેચલર્સ કે એન્જિનિયરિંગ ખાલી બેચલર્સ પૂરું કરીને બધા આઈધર દે ગો ધેર બિઝનેસ ઓર દે સ્ટાર્ટ ધેર ઓન બિઝનેસ અથવા જોબ. અને પણ મને હતું, એક ઇન્ક્લિનેશન હતું, એક પેશન હતું, એટલે મેં માસ્ટર્સ ચાલુ કર્યું. અને માસ્ટર્સ ચાલુ કરતા મેં બિઝનેસ જોડે ચાલુ કર્યો. જોબ કરી પહેલા, પછી બિઝનેસ ચાલુ કર્યો માસ્ટર્સ કરતા. અને પછી માસ્ટર્સ પૂરું થયું, અને માસ્ટર્સ પૂરું થયું એટલે ઈચ્છા હતી કે આગળ ભણવું છે. આઈ એમ ટોકિંગ અબાઉટ 92. એ વખતે પીએચડી કોઈ કરનાર બી હતું નહીં ને પીએચડી બી એક ઈચ્છા હતી. એટલે પીએચડી પછી ધીરે ધીરે હું એનરોલ થયો, અને પણ કમાવાનું બી એક હતું જોડે. એટલે પછી પીએચડી થોડુંક ડ્રોપ કર્યું અને
લાગી ગયો છું બિઝનેસમાં, અને તો પોતાનું ધીરે ધીરે મેં ચાલુ કર્યું. જી અને 96માં ટર્નિંગ પોઈન્ટમાં એવું 96માં ગવર્મેન્ટનું પ્રાઇવેટ યુનિવર્સિટી માન્યતા મળવા માંડી ઇન્સ્ટિટ્યુશન્સની, અને ગુજરાત યુનિવર્સિટી જોડે એફિલેટેડ, અને પહેલા નિરમા કોલેજ ચાલુ થઈ એન્જિનિયરિંગની 1995માં, મેનેજમેન્ટ અને એન્જિનિયરિંગ, અને ફર્સ્ટ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ હતી એ વિથ એફિલેટેડ વિથ ગુજરાત યુનિવર્સિટી. અને એમાં લકીલી I got an opportunity to join as a lecturer at that time, and with a salary of 2,300 rupees. 2300 So that was turning point કે એક એજ્યુકેશનમાં ઇન્ટરેસ્ટ હતો, અને પછી સ્લોલી હું એમાં મૂવ થઈ ગયો. So that was the basic point of entering into the education field especially. પછી તો આગળ સ્લોલી ઘણી વાર્તા છે, પણ as you move ahead, I will also move ahead accordingly. જેમ તમે કીધું સર, જે વખતે તમે પીએચડી કરવાનું વિચાર્યું એ વખતે પીએચડી કરવા વાળા બહુ ઓછા સ્ટુડન્ટ્સ હતા, તો એ વખતે ઘણા બધા ચેલેન્જીસ પણ તમારી સમક્ષ આવ્યા હશે. કયા પ્રકારના ચેલેન્જીસ એ વખતે ફેસ કર્યા તમે? અમારા એલડી કોલેજના એક પ્રોફેસર હતા, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, કે જે મેં માસ્ટર્સમાં બી મારા ગાઈડ હતા. એમને મેં રિક્વેસ્ટ કરી અને એમને મેં મેન્ટર તરીકેની ગાઈડશીપ ફોર્મ ભર્યું, બધું કર્યું. ગુજરાત યુનિવર્સિટીમાં એની પ્રોસેસ ચાલુ કરી, લગભગ 1 વર્ષની અંદર એની પ્રોસેસ આખી પૂરી થઈ ગઈ, અને પછી મેં એનરોલમેન્ટ કર્યું. પછી પ્રશ્ન ત્યાં આવ્યો કે ટોપિક કયો લેવો ને ડેટા ક્યાંથી લેવો. એટલે મેં જે ટોપિક મારો હતો એમાંથી ગવર્મેન્ટ ડેટા મારે બહુ જ લેવાના હતા, અને એ વખતે ગવર્મેન્ટ તો તકલીફ હતી, ડેટા આપે જ નહીં એની હાવ. પછી ટોપિક 2 વાર ચેન્જ કરવા પડ્યા, કે જે ડેટા અવેલેબલ હતો અને એ લોકો ઇઝીલી આપી શકતા હતા, એના ઉપરથી આખો ટોપિક મેં ચેન્જ કરી નાખ્યો, અને એકોર્ડિંગલી હું મૂવ થયો. મારો વિચાર હતો મચ્છુ ડેમ ને એના ઉપરનો, પણ એ વખતે કામ બહુ થયેલું હતું, એટલે એ પોસિબલ થયું નહોતું મારાથી, અને પછી આજી ડેમ રાજકોટ ઉપરનો આખો કેસ લીધો હતો. સર, તમે એકેડેમિક, એડમિનિસ્ટ્રેશન અને ઇન્ડસ્ટ્રી આ ત્રણેયમાં ખૂબ કામ કર્યું છે. આ ત્રણેય ક્ષેત્રમાં કામ કરવાનો જે અનુભવ છે એ તમને એઝ એ એડ્યુકેટર કેવી રીતે અલગ બનાવે છે? As an academia knowledge, I had gained it. That is important. Administrative આખું સ્કિલ્સ જે ડેવલપ થઈ એ કે, અને બીજું જે એનું આવ્યું એ તમારું ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટ. એટલે ત્રણેયનું કોમ્બિનેશન કરીને થયું. કે છે કે જે એડમિનિસ્ટ્રેટર હોય એકેડેમિશિયન સારા ના હોય, અને જે એકેડેમિશિયન હોય એ સારા એડમિનિસ્ટ્રેટર ના હોય. પણ અહીંયા એને થોડુંક ટ્રાય કરું છું કે બધું ક્લબ કરવાનું, કે સારા એકેડેમિશિયન એ સારા એડમિનિસ્ટ્રેટર પણ હોઈ શકે છે, અને એમાં બી જે એન્જિનિયરિંગ ટેકનિકલ ફિલ્ડનો માણસ હોય એ વધારે એનાલિટિક કરી અને સારો એનાલિસ્ટ બની શકે છે. એ મેં ટ્રાય કર્યો અત્યારે. સો ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ઓલ ધીસ થ્રી. પ્રોવોસ્ટ એટલે વાઇસ ચાન્સલર, રાઈટ? એઝ અ વાઇસ ચાન્સલર તરીકે જે તમારી ભૂમિકા છે એ શું છે, અને એ ભૂમિકા તમે જે યુનિવર્સિટી ઇકોસિસ્ટમ હોય છે એની સામે જે ચેલેન્જીસ આવે છે કેવી રીતે ફેસ કરો છો આપ? યુનિવર્સિટી સિસ્ટમમાં તો તમે જુઓ કે એફિલેટેડ કોલેજીસ બહુ બધી હોય છે. ધારો કે વાત કરીએ તો એન્જિનિયરિંગ હોય, મેડિકલ હોય, ફાર્મસી હોય, એમ એનલિસ્ટ કોલેજીસ હોય. હવે એ કોલેજીસ બધી કંટ્રોલ કરવા માટે એક બોડી હોય, અને એ બોડી દેટ ઇઝ ધ બોર્ડ ઓફ મેનેજમેન્ટ એન્ડ બોર્ડ ઓફ ગવર્નન્સ. અને એ બોડી છે એ દેટ ઇઝ ધ મેઇન થિંગ હુ ગવર્ન્સ ધ હોલ ધ કોલેજીસ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. તો મેજર ચેલેન્જીસમાં મને આવે એ રૂલ્સ અને રેગ્યુલેશન્સ, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, કે જે બધે જ મારે સરખા કરવા પડે. મેડિકલમાં શું હોય? અલગ સિસ્ટમ હોય. ફાર્મસીમાં અલગ સિસ્ટમ હોય. આયુર્વેદિકમાં અલગ સિસ્ટમ હોય. હોમિયોપેથિકમાં અલગ સિસ્ટમ હોય. ઇવન ધેર એક્ઝામિનેશન પેટર્ન ઇઝ ઓલ્સો ડિફરન્ટ. એમની ટીચિંગ મેથોડોલોજી, ટીચિંગ સ્કીમ બી અલગ હોય છે. એટલે બધું જ ક્લબ કરીને કરવું એ એક મુશ્કેલ ભર્યું છે, પણ ટ્રાય કરું છું કે આ બધું એક મર્જ કરી નાખીએ, અને પછી એક એવી બોર્ડર લાઈન કે ધીસ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ને ધીસ ધ એન્ડ પોઈન્ટ, એમ કરીને બધું ક્લબ કરીને એક જ બાસ્કેટમાં કે બકેટમાં બધું આવી જાય એવું એક અત્યારે ટ્રાય કરીએ છીએ. રેગ્યુલર એકેડેમિક કાઉન્સિલ મીટિંગ, અપડેશન ઓફ ધ સિલેબસ, ઇન્ડસ્ટ્રી જોડે કનેક્ટ રહી અને જે સિલેબસનું મેપિંગ કરવાનું આવે, that is also important, because સ્ટુડન્ટ્સ જે બહાર નીકળશે એ બધા જ ઇન્ડસ્ટ્રી કનેક્ટ વાળા હશે, ઇન્ડસ્ટ્રીને અનુરૂપ હોવા જોઈએ. એટલે એ બધું જ મારે બી અપડેશન રહેવું પડે કે ઇન્ડસ્ટ્રીમાં શું ચાલે છે,
અને એનું જ ઇમ્પ્લિમેન્ટેશન મારે યુનિવર્સિટીમાં લાવવાનું હોય છે. સો ધેટ ઇઝ અ મેજર ચેલેન્જીસ એન્ડ ધ ટાસ્ક આઈ હેડ ફેસ્ડ ઇટ. સાચી વાત છે કે અહીંયાથી જે બાળકો જે વિદ્યાર્થીઓ નીકળે છે ક્યાંક ને ક્યાંક આગળ જઈને ઇન્ડસ્ટ્રી સાથે જ જોડાય છે. એટલે ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે અત્યારે, શું અપડેશન છે, એના માટે પણ તમારે ડે ટુ ડે તમારે પણ ઘણું બધું રિસર્ચ કે સ્ટડી અત્યારે પણ કરવું પડતું હશે, રાઈટ? યસ. સર, વાત કરીએ જીટીયુ, એસએલ એજ્યુકેશન અને અન્ય સંસ્થાઓમાં તમે એઝ એ પ્રિન્સિપલ, ડાયરેક્ટર અને ડીન તરીકે ઘણું બધું કાર્ય કર્યું છે. તમારી આ જર્નીમાં તમે શિક્ષણ જગતમાં કયા મોટા ફેરફારો લાવ્યા છો? જો એક એક્ઝામ્પલ આપને આપું, જીટીયુમાં જ્યારે સ્ટાર્ટ થઈ જીટીયુ 2008માં, ત્યારે અમે લોકો 4 ડીન હતા. એમાં આઈ વોઝ ઓલ્સો વન ઓફ ધ ફાઉન્ડર ડીન. ઓકે. એટલે હવે ડીનનું એ વખતે કાર્ય શું હતું એ બી એક અમારા માટે નવું હતું, કારણ કે જીટીયુ નવી થઈ અને એક નવી સિસ્ટમમાં આવ્યા. પણ જીટીયુમાં રહી અને ઘણું શીખ્યા અમે લોકો કે આટલી મોટી યુનિવર્સિટી, એ વખતે લગભગ 5 લાખ વિદ્યાર્થી હતા. એ વખતે 5 લાખ વિદ્યાર્થી હતા, હા. અને લગભગ 125 થી ઉપર કોલેજીસ હતી અને કોલેજીસને 4 ઝોનમાં ડિવાઇડેડ કરેલી હતી. એટલે મારી પાસે એક ઝોન હતું, એટલે 25-30 કોલેજ આવે. તો એ 25-30 કોલેજનું એક્ઝામિનેશન મોનિટરિંગ, એ 25-30 કોલેજોમાં પેપર જે નીકળે એના માટે કોર્સ કોઓર્ડિનેટરની મિટિંગો બોલાવવાની, બધે પેપર સરખા નીકળે, બધી જ દર વર્ષે ઇન્સ્પેક્શન થાય કોલેજ. તો ઇન્સ્પેક્શન માટેનું આખું ફોર્મેટ બનાવવાનું કે જે બધી જ કોલેજોને અનુરૂપ થાય, સરકારી હોય કે પ્રાઇવેટ હોય, બધી જ કોલેજોને અનુરૂપ થાય. એટલે એક મોટો ટાસ્ક અમારા માટે હતો. પેપર ક્યાંય પેલું ના થાય, એક સરખા બધા નીકળે, ક્યાંય હોવાઓ ના થાય. અને ઇન્સ્પેક્શન જ્યારે હવે દર વર્ષે કોલેજોનું ઇન્સ્પેક્શન આવે તો એક સરખું ને એક સરખા ફોર્મેટમાં થાય. પ્રાઇવેટ કોલેજ કે સરકારી કોલેજ, કોઈને અન્યાય થાય નહીં. હવે જે અમે લોકો નવું લાયા, જે 2015માં જે સ્ટાર્ટઅપનું આખી સિસ્ટમ જે ડેવલપ થઈ છે ગુજરાત સરકારના, ભારત સરકારના સહયોગથી, એ આખી પોલિસીમાં બનાવવાના એક મેમ્બર તરીકેનું મને શ્રેય જાય છે. અને એનો મને ઘણો જ આનંદ થાય છે કે હું બી એ ટીમ મેમ્બરમાંનો એક મેમ્બર હતો કે જેણે પોલિસી બનાવવા માટે અમે લોકોએ મહેનત કરેલી હતી. અને એમાં અમારા ભૂતપૂર્વ અને સ્વર્ગીય ડોક્ટર અક્ષય અગ્રવાલ સાહેબ, જે પહેલા પ્રથમ વાઇસ ચાન્સેલર હતા, એમનો બી માર્ગદર્શન અમને બહુ જ સારું રહ્યું. અને એ બી એક વિઝનરી માણસ હતા અને એમના થકી ઘણું ડેવલપ થયું છે અને અમે બી ઘણા ડેવલપ થયા. હવે સાલમાં રહીને મને તકલીફ ક્યાં પડે, કારણ કે જીટીયુની અંડરમાં જ સાલ કોલેજ આવે અને મારી અંડરમાં જ સાલ કોલેજ આવે. એટલે જો હું ખરાબ કરું તો સીધું છાપે ચડી જઈએ કે ભાઈ પોતે જ ડીન છે, પોતાની કોલેજમાં જ આવું કરે છે. એટલે જેટલું સંસ્થા જીટીયુ લેવલે ઇમ્પ્લિમેન્ટ થાય એ બધું જ મારી લેવલે કડક રહી અને એટલા જ નિયમમાં રહીને બધું કરાવવું પડે છે. પણ એમાં બી સાલનો મેનેજમેન્ટનો બી ઘણો સપોર્ટ રહ્યો અને ધીરે ધીરે એમાં ઘણું આગળ વધાર્યા અમે લોકોએ. પછી આગળ આપણે ઘણી વાતો કરશું, પણ એમાં સિસ્ટમેટિક જીટીયુના અમ્બ્રેલામાં રહીને જે સારું કામ થાય એ બધું જ અમે લોકોએ કર્યું. અને નવી સંસ્થા પછી ત્યાંથી યુનિવર્સિટી લેવલે આવી ગયા અમે લોકો. હવે થોડું આગળ વધીએ એના પહેલા અમારા દર્શકોને એનએએસી, એસએસઆર અને મેન્ટર શું થાય છે, કારણ કે તમે પોસ્ટ પર પણ રહ્યા છો અને એનએસીસી, એસએસઆર અને મેન્ટર તરીકે પણ તમે ખૂબ જ સરાહનીય કાર્ય કર્યો છે. પણ એ દ્રષ્ટિથી તમે ભારતના હાયર એજ્યુકેશનને કેવી રીતે જુઓ છો? આજે એનએએસી છે એ નેક નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ છે કે જે ભારતની અંડર આવેલી બધી જ સંસ્થાઓ, પ્રાઇવેટ, ગવર્મેન્ટ, આર્ટ, સાયન્સ, કોમર્સ, બધી જ સંસ્થાઓ એક જ માળખાથી ને એક સરખા સિસ્ટમથી અને સારી ક્વોલિટીથી ચાલે. એટલે ક્વોલિટી ચેકમાર્ક છે આખું એ. અને એના માટે ભારતે વોશિંગ્ટન એકોર્ડમાં એન્ટ્રી લીધેલી છે. એટલે જે ઇન્ટરનેશનલ લેવલના ક્રાઇટેરિયા છે એ બધા જ ક્રાઇટેરિયા તમારે ભારત સરકારના લેવલે મેચ થવા જોઈએ, ભારત સરકારમાં આવેલી કોલેજોમાં. બરાબર? એટલે એ બંને ક્રાઇટેરિયા મેચ થવા જોઈએ. હવે એના માટેનું આખું એક સેતુરૂપ માટે એના એસેસર કાઉન્સિલ છે અને એ કાઉન્સિલ પોતે પહોંચી ના વળે એટલે એ લોકો બધા ઇન્સ્પેક્ટરો કે એસેસરોને રાખે અને એ લોકો જઈ અને આમાં જોવે કે ભાઈ આ ક્રાઇટેરિયા પ્રમાણે છે. દરેકના બેન્ચમાર્ક આપેલા હોય કે 10માંથી 6 માર્ક આવ્યા હોય તો જ તમારે આગળ વધવાનું, નહીં તો 0 માર્ક મૂકવાનો. એટલે એ જ રીતે આગળ અમે લોકો વધીને પછી છેલ્લે ગ્રેડિંગ આપીએ છીએ. એટલે આનાથી ફાયદો શું થશે કે
દરેક જી. સંસ્થાનું ગમે તે કોલેજના હોય ગમે તે ડિસિપ્લિન ફિલ્ડની એ એક આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવાનો પ્રયત્ન કરશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચશે એટલે ઓટોમેટિક એ સિસ્ટમની આખી ક્વોલિટી રહે છે. મેન્ટરિંગનું મારું કાર્યમાં એવું રહ્યું છે કે જે ભારત સરકારથી અમુક સંસ્થાઓ નક્કી કરવામાં આવે છે એમાં એ લોકો 5-6 સંસ્થાને એક મેન્ટર આપે છે. એટલે તમારે જઈ અને આ બધી વોલેન્ટરી હોય છે ત્યાં જઈ અને દરેક એ લોકોના જે ક્રાઇટેરિયા હોય છે પ્રિસ્ક્રાઇબ આંતરરાષ્ટ્રીય સ્તરના એ ક્રાઇટેરિયા પ્રમાણે કામ કરાવવાનું 3-4 વર્ષ થાય ત્યાં સુધી તમે તૈયાર થઈ જાઓ એટલે તમે સીધું એપ્લિકેશન કરી શકો કે તમે હવે તૈયાર છો અને અમે લોકો હવે આ લેવલે પહોંચવા માટે તમે ઇન્સ્પેક્શન મોકલો ને પછી ઇન્સ્પેક્શન આવે અને બધું ગ્રેડિંગ આપે. એટલે આ રીતે આખું એક એનું માળખું હોય છે. એટલે ઘણું બધું જવાબદારીવાળું કાર્ય હોય છે. ઇનોવેશન કાઉન્સિલ અને એટીયુ સેન્ટર્સ જે છે અને જીટીયુ જે સિલેબસ રિવિઝન છે એ બધામાં તમારી ભૂમિકા મહત્વની રહી છે. આ વિચારો ક્યાંથી આવ્યા? જેમ જો કોઈ ડોક્ટર હોય તો ભણવાનું પૂરું થયા પછી જ્યાં સુધી ઇન્ટર્નશીપમાં ના જાય એટલે કોઈ બી દવાખાને જઈને એ પેશન્ટને જોવા માટે સ્ટેથોસ્કોપ કાનમાં ના ભરાવે ત્યાં સુધી એને પેશન્ટનું એનાલિસિસ ના કરી શકે. અને એ જ રીતે એક કન્સેપ્ટથી આગળ વધે કે જ્યાં સુધી એન્જિનિયર તો થઈ ગયો પણ મિકેનિકલ વાળો છોકરો હોય જ્યાં સુધી મશીન પર બેસે નહીં, હથોડા પકડે નહીં ને હાથ કાળા થાય નહીં ત્યાં સુધી એને ખબર પડે નહીં કે આ મશીન ઓપરેટ કઈ રીતે થાય, ઓઇલ કઈ રીતે નાખાય, ઓઇલ કઈ રીતે થાય. એ જ કન્સેપ્ટથી આગળ વધી અને અમે લોકો જીટીયુમાં જ્યારે હતા ત્યારે ડીન કાઉન્સિલની મિટિંગ મળી અને એમાં નક્કી કર્યું કે સિલેબસ રિવિઝનમાં તમારે ઇન્ટર્નશીપ ટ્રેનિંગ આપવી અને પ્લસ વેકેશનમાં પણ જ્યારે બી ફ્રી ટાઈમ હોય ત્યારે 3 વીકની બીજી ટ્રેનિંગ અમે લોકોએ ઇન્ટ્રોડ્યુસ કરી કે જેથી એ લોકોને થોડુંક ઇન્ડસ્ટ્રી એક્સપોઝર મળે અને પછી એના કનેક્શનમાં એ લોકો 3 મહિના 4 મહિના જે લાસ્ટ સેમિસ્ટર હોય લાસ્ટ સેમિસ્ટરમાં એ લોકો આવે અને ઇન્ડસ્ટ્રીમાં જાય અને એનો રિપોર્ટ કરી પ્રેઝન્ટ કરે ને વોટ ન્યૂ થિંગ દે હેવ લર્ન ઇટ. એટલે આ કન્સેપ્ટથી લઈને સિલેબસમાં અમે ઇન્ડસ્ટ્રી 4.0 ને કનેક્ટ કરી અને એ વખત તો 2.0 હતું, અત્યારે 4.0 આવ્યું પણ એને કનેક્ટ કરીને અમે લોકોએ ઇન્ડસ્ટ્રી એક્સપોઝર થાય એ હિસાબથી આખી કરિક્યુલમ રિવિઝન લીધું અને દરેક કરિક્યુલમ રિવિઝનમાં અમે લોકો જે સ્ટુડન્ટ્સ પાસ આઉટ થઈ ગયા હોય એમને બોલાવીએ, ઇન્ડસ્ટ્રી વાળાને બોલાવીએ અને પ્રોફેસર્સને બોલાવીએ કે આમાં શું શું તમને લેક્યુના હતી અને ઇન વોટ ઇન્ડસ્ટ્રી રિક્વાયર્ડ એન્ડ ઇન્ડસ્ટ્રી નીડ્સ અને એમાં કઈ સ્કિલની જરૂર છે એને આખું મિક્સચર કરીને એક આખો સિલેબસ નવો બનાવ્યો હતો. એક એ હતું અને પછી આખું આવ્યું સ્ટાર્ટઅપ પોલિસીને બનાવ્યું તો એમની તો થાય નહીં તો ઇનોવેશન પાર્ટ એમાં મેજર હતો અને જે અમે લોકો એની જોડે જોડે ઇનોવેશન પાર્ટ બી ઇન્ટ્રોડ્યુસ આખો કરી નાખ્યો કે આ હશે જે લોકોને ઇન્ડસ્ટ્રીમાં જવું હોય ઠીક છે, ના જવું હોય પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય સો ધીસ ઇઝ ધ રાઇટ વે અને એમ કરીને ઇન્કલ્કેટ આખું ઇનોવેશન સેન્ટર ને ઇનોવેશન હબ આખું ઊભું કર્યું અને એમાં સ્ટુડન્ટ્સને અમે લોકો ઇન્વોલ્વ કર્યા. સો ધેટ વોઝ ધ મેજર ડ્રાસ્ટિક ચેન્જ એટ ધ યુનિવર્સિટી લેવલ. અચ્છા સર, સૌથી પણ વધારે તમારા પીજી જે સ્ટુડન્ટ્સ છે અને પીએચડી સ્કોલર્સને તમે ગાઈડ કર્યા છે, આ ગાઈડન્સ દરમિયાન મેન્ટરિંગ વિશે શું શીખ્યા છો આપ? સ્ટુડન્ટ્સ પીએચડી ના કે પીજી ના સ્ટુડન્ટ્સ હું એવા જ લઉં કે જે મારો રિયલ પ્રોજેક્ટ હોય. ઓકે. ધારો કે પીએચડી ના સ્ટુડન્ટ્સ મારા હતા તો એમાં એક સ્ટુડન્ટને મેં અર્બન લેન્ડ ઇફેક્ટનું આપ્યું હતું, હીટ ઇફેક્ટ. એટલે જમીનના દરેક સ્તરે ગરમીનો પારો અલગ અલગ હોય છે. 4 ફૂટે જમીનથી અલગ, 6 ફૂટે અલગ, 8 ફૂટે અલગ. તો એનું કારણ શું? તો એના કારણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે, ગ્રીનરી ઓછી હોય તો આવે, ગ્લાસીસ મકાનમાં જે લાગે છે એના હિસાબથી થાય. એટલે આ બધી ઇફેક્ટથી ગરમી કેટલી વધઘટ થાય છે દરેક સ્તરે 2-4 ફૂટે એનો આખો પ્રોજેક્ટ આપ્યો. રાઈટ. બીજો એક પ્રોજેક્ટ મારો હતો એ હોર્નનો હતો, આખું હોંકિંગનો છે. હવે એમાં બી તમને સરપ્રાઈઝ લાગશે કે અમે લોકોએ અમુક જીપીએસ ટ્રાયલ બેઝ ઉપર લીધેલા હતા, દરેક વ્હીકલમાં મૂકેલા હતા. હવે ઓલ ઓવર ઇન્ડિયા સરપ્રાઇઝિંગલી ઓછામાં ઓછા હોર્ન વાગ્યા હતા એક જગ્યાએ હાર્ડલી 4 કે 5 હતા આખા દિવસમાં અને વધુમાં વધુ વાગ્યા હતા એ લગભગ 400 થી 500 વખત એક વ્હીકલમાં વાગ્યા હતા. એ હોર્નથી શું ડિસ્ટર્બન્સ થાય છે, ફિમેલ્સ ઉપર શું અસર થાય, પ્રેગ્નન્ટ ફિમેલ્સ ઉપર શું અસર થાય, નિયર બાય હ્યુમેનિટીઝ, કાનની ઇફેક્ટ. એટલે હું બધા પ્રોજેક્ટ્સ લઉં છું એ બધા જ એક આવા સારા લઉં છું કે જે રિયલ લાઈફ
જોડે કનેક્ટેડ હોય એવા પ્રોજેક્ટ છે. અને એ અનુસંધાનથી બધા જ પ્રોજેક્ટ મારા મેજોરિટી આઈધર પીજીના કે પીએચડીના બધા આવા જ હશે. રિયલ લાઈફ પ્રોજેક્ટ, નો કોપી પેસ્ટ, નથિંગ એલ્સ. અને જે રોજિંદા માણસને એમ કે ને રોજિંદા જીવનની તમે વાત કરી કે રિયલ હોવા જોઈએ અને કોમન મેને એ ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતા હોય. જેમ તમે હોંકની વાત કરી કે ક્યાંક વારંવાર વાગ્યા ને ક્યાંક થોડાક 1 મિનિટમાં બહુ ઓછા સમય પણ વાગે. તો એ બંનેની જે તફાવત હોય, બંનેના અસરો કયા કયા હોય છે એ વિશે પણ પ્રોજેક્ટને લઈને કામ કરતા હશો. યસ, એમાં બી સંશોધન કરીએ આગળ અને રેમેડીઝ બી આપીએ. ઓકે. હા, રેમેડીઝ બી આપીએ કે આવું કરો તો ઓછું થાય. અને કદાચ કોઈ હોર્ન વધારે મારે છે તો શું કરવું એઝ અ હ્યુમન બિંગ, એ બી અમે લોકો સજેશન આપીએ છીએ. અત્યારે તો ટ્રાફિકની વાત કરીએ તો જેમ તમે આ પ્રોજેક્ટ વિશે વાત કરી બહુ રિલેટેબલ છે, કોમન મેન ને રિલેટેબલ છે. હવે રેડ સિગ્નલ હશે તો પણ પાછળવાળા હોર્ન વગાડતા હોય છે. સિટીમાં એક માણસને ટેમ્પો જે હોય છે એ બહુ કામ અને કુમ રાખીને રહેવું પડે છે, કારણ કે સિચ્યુએશન આપણે જોતા જોઈએ છે કે કેવી હોય છે. લોકોમાં પેશન્સ નથી હોતું. તમે સ્ટુડિયોમાં બેઠા છો તો બી તમને એ જ વિચાર આવ્યો ને. એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટને જે જોડવાની જે તમારી દ્રષ્ટિ છે અને એ પણ ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાત જેવા પ્લેટફોર્મ પર, તો આના વિશે થોડું અમારા દર્શકોને જણાવશો. વાઇબ્રન્ટ ગુજરાતના પ્લેટફોર્મથી ઘણું જ હું શીખ્યો છું. એક તો એમાં બી ગુજરાત સરકારનો જે આ પહેલ હતી અને ખૂબ ખૂબ આભારી છું કે એજ્યુકેશન સાઇડ તરફથી હું જતો હતો એક ટીમમાં અને ફોરેન યુનિવર્સિટીઝને વિઝિટ કરી અને એમાં એ લોકો કઈ રીતે એજ્યુકેશન સિસ્ટમ છે, પ્લસ એમાં એ લોકો એજ્યુકેશન અને સ્કિલને કઈ રીતે ક્લબ કરી અને એ લોકો ઇન્ડસ્ટ્રી કનેક્ટ કરીને આગળ આવે છે, આખું માળખું સમજ્યો. અને એ ધીરે ધીરે એનું ઇમ્પ્લિમેન્ટેશન અહીંયા થાય એ અભિગમથી અમે આગળ વધતા હતા. અને દરેક વાઇબ્રન્ટ ગુજરાતમાં અમે જ્યાં જ્યાં યુનિવર્સિટીઝ વિઝિટ કરી હોય એ બધા જ યુનિવર્સિટીના પ્રોફેસર્સ અહીંયા આવ્યા હતા. દરેક 2011થી ચાલુ કરું, દર 2 વર્ષે હતું, તો છેક 19 સુધી, કોવિડ સુધી દરેક વખતે દરેક યુનિવર્સિટીઝના અહીંયા આવ્યા છે પ્રોફેસર્સ. અને અહીંયા બી એ લોકો પ્રભાવિત થયા છે. ઘણી યુનિવર્સિટીઝ જોડે એમઓયુ કર્યું છે અને અહીંથી ઇન્ટરેક્શન્સ ચાલુ થઈ ગયા છે અને સ્ટાફ અને સ્ટુડન્ટ એક્સચેન્જ બી ચાલુ થઈ ગયા છે. એટલે પરિણામ બી ખરેખર ખૂબ જ સારા મળ્યા છે. એટલે ઘણું શીખ્યો બી છું ત્યાંથી, એ લોકોની સિસ્ટમથી. સર, તમને ઘણા બધા નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ્સ પણ મળ્યા છે. આ એવોર્ડ્સ મળ્યા પછી અને રિકગ્નિશન મળ્યા પછી પણ સતત કાર્ય કરી રહ્યા છો. આ કન્સિસ્ટન્સી પાછળ માઇન્ડસેટ શું છે? તમે જો સેલ્ફ ડેવલપમેન્ટ અને સેલ્ફ પ્રોફાઇલ બિલ્ડિંગ બી થોડુંક એક માન્ય રાખે છે. તમે આજે કઈ બી વસ્તુ મંગાવો, તમે પહેલા જુઓ કેટલા સ્ટાર મળ્યા છે. પિક્ચર જોવા જાઓ, મૂવી જોવા, તો બી તમે જુઓ કેટલા સ્ટાર મળ્યા છે. રાઈટ. એટલે દેટ ઇઝ અ રેકગ્નાઇઝેશન. એટલે થોડુંક વર્ક જે તમે કરેલું હોય એનું એક માર્કેટ આઉટલેટ થાય અને થોડુંક એક એનું આઉટકમ મળે કે ધીસ ઇઝ ધ વર્ક ડન બાય મી. અને આ જે છે બધા સમથિંગ ન્યુ બિંગ ડન અને રેકગ્નાઇઝેશન બહારથી ઇન્ટરનેશનલ લેવલે મળ્યું હોય. એટલે એક બીજું બતાવવાનું એ કારણ કે ભાઈ ભારતીય અને ગુજરાતના પ્રોફેસરો બી કંઈ કમ નથી. ઇન્ટરનેશનલ લેવલ ઉપર એ બી એ લોકો એટલું કોમ્પિટ કરી શકે છે. એટલે એ એક બતાવવાનું એક હોય કે ભાઈ વી આર ઓલ્સો ઇક્વલ કોમ્પિટન્ટ ફોર ધ સેમ. અને એટલે ટ્રાય કરીએ છીએ જેમ જેમ આવે એમ એપ્લાય કરતા જઈએ કે ધીઝ આર સમથિંગ ન્યૂ. અને એમ કરીને જો રેકગ્નાઇઝેશન મળી જાય તો વેલ એન્ડ ગુડ, વી એક્સેપ્ટ ઇટ. ટ્રાય કરીએ ફૂલ મળી જાય એવું. સર, તમને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ, વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા અને ઘણા બધા એવા સન્માન મળ્યા છે, સન્માનિત થયા છો આપ. આ એવોર્ડ્સ તમારી પ્રોફેશનલ જર્નીને, આ અચીવમેન્ટ્સ તમારા પ્રોફેશનલ જર્નીને કેવી રીતે ડિફાઇન કરે છે? આવો આઈડિયા બી હતો નહીં કે આવું કરી શકીશું ને કરીશું એમ. પણ જ્યારે હું એગ્રી ઇન્સ્ટિટ્યૂટમાં હતો સાલ કોલેજમાં, ત્યારે અમારે એક સ્ટુડન્ટ કોમ્પિટિશન હતી. એટલે બધું હું ત્યાંથી નિયર બાય શોધું છું બધું. અને એમાં રોબોટ્સની એક નાની કોમ્પિટિશન હતી કે ભાઈ આપણે રોબોટ ચલાવવા છે અને ધીરે ધીરે રોબોટ ચલાવવાનું પ્લાનિંગ કર્યું. અને હા, અને એમાં જ રાખ્યું કે ભાઈ એક રૂટ આખો બનાવીએ અને એ રૂટનું નામ જ આપ્યું કોલેજના કોડ ઉપરથી આપ્યું. એટલે અમે લોકો રૂટ 067 એવું કોડ આપ્યું. અને
જી જી પછી કોમ્પિટિશન પત્યા પછી છોકરાઓના ઘણા પ્રોજેક્ટ્સ હતા, એટલે એવું વિચાર કર્યું કે આ પ્રોજેક્ટ્સનું રેકગ્નાઇઝેશન કઈ રીતે થાય. એટલે સમવોટ ફ્રેન્ડ્સ થ્રુ આવ્યા, એવો તો એ વખતે પેટન્ટ ફાઇલિંગનો કન્સેપ્ટ બી હતો નહીં આવો. એટલે અમે લોકો પેટન્ટ એટર્નીને બોલાયા અને એની જોડે વાતચીત કરી. જી જી એટલે એવું નક્કી કર્યું કે 101 પેટન્ટ ફાઇલ કરવી અમારે. 2009-10 ની વાત કરું છે. એ વખતે કોઈને ખબર જ નહોતી પેટન્ટ શું, અમે લોકો 101 પેટન્ટની મેં વાત કરી. જી જી એટલે દે વર સરપ્રાઇઝ. મેનેજમેન્ટ પરમિશન લીધી, ફંડ આવી ગયું અને અમે લોકોએ ચાલુ કર્યું. પેટન્ટ ફાઇલિંગ જેવું ચાલુ કર્યું એટલે અમારે એવું હતું કે ભાઈ મારે 24 કલાકમાં 101 પેટન્ટ ફાઇલ કરવી છે, વિધિન 24 અવર્સ, કારણ કે એવું કોઈ કર્યું નતું. ડેટ શુડ બી ધ રેકોર્ડ. જી જી એટલે એ વખતે 2009માં બી કોઈ રેકોર્ડ વિશે વિચાર્યું નહોતું. અને પછી પેટન્ટ ફાઇલિંગ ચાલુ કર્યું અને બોમ્બે અમારી ફાઇલિંગ થાય. બોમ્બે જેવું ફાઇલ થયું, 6 વાગે ઓફિસ બંધ થઈ ગઈ. જી જી એટલે એ લોકોએ 5:45 અમને કીધું કે ભાઈ હવે બંધ થઈ ગયું છે, હવે નહીં થાય. એટલે અમે કીધું ના, અમારે રેકોર્ડ કરવો, તમારે ઓફિસ ગમે તેમ ચાલુ રાખવી પડશે. તો એમણે ના પાડી. વી હેવ રિક્વેસ્ટેડ અગેન, વી હેવ રિક્વેસ્ટેડ ટુ સેન્ટ્રલ ગવર્મેન્ટ. ગવર્મેન્ટે બી હા પાડી દીધી. આ બધું 15-20 મિનિટમાં થઈ ગયું. અને પછી એ લોકોએ હા પાડી કે ઓકે, વી આર ગોઈંગ વિથ ઇટ. અને એ લોકોએ 24 કલાક એમની ઓફિસ ચાલુ રાખી અને અમે લોકો વિધિન 24 અવર્સ 101 પેટન્ટ ફાઇલ કરી. જી જી Then we have approached to Limca Book of Records, World Book of Records of India, and everybody has recognized and they had given me. So this was the whole scenario and the concept. Instant idea and implement કરી નાખ્યા. That was the plus point for us. જ્યારે અચીવમેન્ટ થઈ તેમ જેમ તમે કીધું કે સેન્ટ્રલ ગવર્મેન્ટથી પણ અપ્રુવલ થયું, એ વખતે એ મુવમેન્ટ કેવી હતી? કારણ કે તમે જેમ કીધું કે ઓફિસ બંધ થઈ ગઈ હતી, બધાએ કીધું કે હવે ક્લોઝ થઈ ગયું છે, બટ અચીવમેન્ટ પછી એ મુવમેન્ટ કેવી હતી? સ્ટુડન્ટ્સ રડી પડ્યા હતા કે હવે શું થશે રેકોર્ડનું. પછી ઇન્ફ્લુઅન્સ હતી, એક બે જગ્યાએ વાત કરી અને થોડુંક પ્રેશર કરી રિક્વેસ્ટ ફોર્મમાં કીધું અને એ લોકો હા, બીકોઝ સ્ટુડન્ટ્સ રડે છે અત્યારે શું કરવું છે, એટલે બિચારા એ લોકો બી ઢીલા પડ્યા કે ના ના, અમે લોકો તમને સપોર્ટ ફૂલ આપીશું એઝ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ. એમ કરીને એ લોકોએ બી ફૂલ સપોર્ટ આપ્યો. અને સબસિક્વન્ટલી પછી મેં મારો જ રેકોર્ડ તોડ્યો, 151 કરી 2 કે 3 વર્ષ પછી 151. અને અમે લોકો 2016-17માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું મેગેઝિન આવે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, એમાં વી વર ઇન ધ ટોપ ઓફ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ કે પેટન્ટ્સ આટલી બધી ફાઇલ કરી હોય. પણ 151 નો રેકોર્ડ હજુ સુધી કોઈ બ્રેક નથી કરી શક્યો. એટલે જે જ કન્સિસ્ટન્સી તમને મોટિવેટ કરતી હોય છે કે હજી સમાજને કંઈક સારું આપવાનું છે, હજી સારું કંઈક કરવાનું છે એજ્યુકેશન ફિલ્ડમાં. સર, તમને જેમ આગળ પણ વાત કરી કે ઘણા બધા નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ્સ મળ્યા છે, પણ કયો એવો એવોર્ડ છે જે તમારા દિલની નજીક છે? 2 એવોર્ડ છે, એક નેશનલ ને એક ઇન્ટરનેશનલ. નેશનલની વાત કરું તો હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મને એક એવોર્ડ મળેલો હતો અને એ જી ગુજરાત યુનિવર્સિટીનો પ્રતિષ્ઠિત એવોર્ડ હરિઓમ આશ્રમ એવોર્ડ કહેવામાં આવે છે. હરિઓમ આશ્રમ એવોર્ડ, જી એ એવોર્ડ મને મળેલો છે, હરિઓમ આશ્રમ એવોર્ડ. અને ગુજરાત યુનિવર્સિટીનો પ્રતિષ્ઠિત એટલે આપણે કહીએ ગુજરાત યુનિવર્સિટીનો નોબલ એવોર્ડ, નોબલ પ્રાઇઝ એવોર્ડ જે કહીએ, અને એ મને મળેલો છે. અને સિવિલ એન્જિનિયરિંગમાં ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં હું પ્રથમ પીએચડી થનાર ફેકલ્ટી હતો. એટલે યુનિવર્સિટી સ્થપાઈ ત્યારથી 2000 સુધી એક બી જણ પીએચડી યુનિવર્સિટીમાંથી થયું નહોતું, ગુજરાત યુનિવર્સિટીમાંથી, સિવિલ એન્જિનિયરિંગમાંથી. અને એ જે મારા પ્રોજેક્ટ હતો, મારા પ્રોજેક્ટના અનુસંધાનમાં સિલેક્શન થયું અને મને એ હરિઓમ આશ્રમ એવોર્ડ મળેલો હતો માનનીય હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તેથી. એક મારા માટે બહુ જ ગૌરવની ક્ષણ હતી. અને બીજું ઇન્ટરનેશનલ એવોર્ડ હુઝ હુમાં મારું જે નામ આવ્યું એશિયા પેસિફિકમાં, એ મારા માટે એક ઇન્ટરનેશનલ સ્તરના એવોર્ડનું ખૂબ જ મહત્વ છે. સો આ 2 એવોર્ડ એવા છે કે મારા દિલને સ્પર્શી ગયા છે. એ એવોર્ડ્સ ખૂબ જ દિલના નજીક હોય, દિલને સ્પર્શી ગયા હોય, અને એ ક્ષણે હું કહું છું એ ગોલ્ડન મુમેન્ટ્સ હોય છે, ગોલ્ડન એવોર્ડ. તમે તમારા કાર્ય કરો છો, ઘણા બધા વ્યક્તિ હોય છે, કાર્ય કરતા હોય છે, પણ ક્યાંક રિકોગ્નિશન કોઈ ના કોઈ કાર્ય લીધે અટકી જતા હોય છે, પણ રિકોગ્નિશન મળવી એ પણ વડાપ્રધાનના હસ્તે, અને જેમ તમે કીધું ઇન્ટરનેશનલ લેવલ પર પણ ઘણા બધા એવોર્ડ્સ મળેલા છે. એ રિકોગ્નિશન પોતાના કાર્યને, અને જેમ સ્ટુડન્ટ સાથે હોય છે, જેમ તમે આગળ સ્ટુડન્ટની પણ વાત કરી કે સ્ટુડન્ટના આંખમાં આંસુ હતા, પણ એ આંસુ કેવા હશે સર? એ ખુશીના આંસુ. યસ યસ યસ. સર, લીડરશિપ રોલમાં તમે ઘણા લાંબા સમયથી કાર્ય કરી રહ્યા છો.
અને એ કાર્ય દરમિયાન, એ ભૂમિકા દરમિયાન સ્ટ્રેસ પણ હશે, રિસ્પોન્સિબિલિટી પણ છે. આ બંને વસ્તુઓને, બંને ફેક્ટર્સને તમે કેવી રીતે મેનેજ કરો છો, કેવી રીતે હેન્ડલ કરો છો? બહુ જ પ્રોબ્લેમ છે, કારણ કે અહીંયા ધારો કે હાલ હું અત્યારે હું છું તો 700-800 નો સ્ટાફ છે. હવે બધાને જોડે રાખીને યુનિવર્સિટીને આગળ લઈ જવી એ ખરેખર એક કપરું કામ હોય છે. એકેડેમિક્સમાં બી જોડે રાખવું, આગળ વધારવું એ બી એક કપરું કામ છે. આ એક આખો બધો કન્સેપ્ટ આવે લીડરશિપનો. પણ એક જ વસ્તુ છે કે કીપ કુલ માઇન્ડ, દરેક વસ્તુનું ઝીણવટભરી એનાલિસિસ કરો, ટેક યોર ટાઈમ. અને સિંગલ સેન્ટેન્સ હું બી મેં લર્ન કર્યું છે મારા સિનિયર પ્રોફેસરથી કે ડુ ધ ઇમ્પોર્ટન્ટ વર્ક રાઇટ નાઉ બિફોર ઇટ બીકમ્સ અર્જન્ટ. ડુ ધ ઇમ્પોર્ટન્ટ વર્ક રાઇટ નાઉ બિફોર ઇટ બીકમ્સ અર્જન્ટ. જરૂરી કાર્ય ઇમરજન્સી કે અર્જન્સી બને એ પહેલા જરૂરી કાર્યો બધા જ પૂરા કરો. અને એના માટે એકલાથી કશું જ થતું નથી, બધાનો સાથ સહકાર જોઈએ. હવે એમના નેચર પ્રમાણે આપણે ઇન્વોલ્વ થઈને અંદર ઉતરી અને સમજાવટથી કામ લેવું એક કળા હોય છે. અને એ કળાથી ભગવાનની દયાથી હું પાર પડતો છું. એટલે એક લીડરશિપ સ્કિલ થોડીક સારી ડેવલપ થઈ અને ધીરે ધીરે, અને ઓલ ફ્રેન્ડલી, ગો વિથ એન્વાયરમેન્ટ. આજે પ્યુન બી હોય તો એને પૂછો તમે કેમ છે, મજામાં બેટા, ચા પાણી પીધા તે, એને બી સારું લાગે. એટલે હવે તો એવું થઈ ગયું છે કે હું એક દિવસ બી ના આવું તો મારો પ્યુન મને ફોન કરે કે સર કે આજ કેમ નથી આવ્યા. ટીચરો તો બરાબર છે, પણ આ જે પ્યુન ફોન કરે ને એ જેન્યુઅન ફોન હોય, વગર કામનો ને વગર નિસ્વાર્થ ભાવનો ફોન હોય કે સર આજે ચા તમારા વગર મજા ના આવી, કે તમે આયા નથી, ચા નથી મંગાઈ એમ. એટલે આ જે હોય નિસ્વાર્થ ભાવ, એટલે પટાવાળાથી લઈને ટોપ મેનેજમેન્ટ સુધી તમે સારા નેચરથી અને બીંગ અ ટીચર જ્યાં કડક થવાનું હોય ત્યાં સ્ટાફ ઉપર કડક બી થઈ જાઓ કે જેથી તમારું કામ નીકળે. અને આ રીતે સ્કિલ ડેવલપ કરીને બધાને જોડે લઈને આગળ ચાલુ છું, એક એ મોટો હોય છે. સર, હું એજ્યુકેશનની વાત કરીશ કે એજ્યુકેશન સિસ્ટમ જે છે આજનું, એમાં જે વેલબિંગ એટમોસ્ફિયરની વાત કરીએ તો એક એજ્યુકેટર માટે એક વેલબિંગ એટમોસ્ફિયર મળવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે દિવસે દિવસે તમે પણ જોઈ રહ્યા છે, આપણે પણ જોઈ રહ્યા છે કે એ શિક્ષણ જગતમાં પણ સ્ટ્રેસનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. ભલે શિક્ષકો હોય કે સ્ટુડન્ટ્સ હોય, પ્રોફેસર હોય કે લેક્ચર હોય, કામ પણ વધી રહ્યું છે, પ્રેશર પણ વધી રહ્યું છે. શું કહેશો સર, વેલબિંગ એટમોસ્ફિયર કેટલું ઇમ્પોર્ટન્ટ છે? આમાં એવું છે, અત્યારનું જે થયું છે એ કદાચ કે છે કે ઓવરબર્ડન ઓફ લર્નિંગ પાર્ટ કે ટીચિંગ પાર્ટ એના હિસાબથી હોય. પણ એક હું જે ઓવરવ્યુ આખું જે લઉં છું ને અત્યારે, પહેલા આવું નહોતું. અમે ભણ્યા ત્યારે આવું નહોતું, બર્ડન કોઈને ભણવાનું લાગતું નહોતું. એક રીઝન મને જે અત્યારે ફીલ થાય છે, અને એ છે કે વિદ્યાર્થી અને શિક્ષકનો ગાળો અમારી વખતે જે ગેપ હતી, એજ ગેપ એ ઘણી મોટી હતી. આજે અમે લોકો ભણતા હોઈએ તો 20 વર્ષ કે 21, સ્કૂલની જો વાત કરું તો બિલો 18 યર્સ હોઈએ, અને શિક્ષકોની ઉંમર ઘણી મોટી જ હોય, માઇટ બી 50 પ્લસ ઓલ્સો. પછી જેમ આગળ જે કોલેજમાં આવો તો 20, 21, 22 વર્ષ, એ વખત ટીચર કદાચ 55 હોય. એટલે જે એવરેજ 25 વર્ષનો, જે 20-25 વર્ષનો જે એજ ગેપ હતો ને, એનાથી એક રિસ્પેક્ટ જળવાઈ રહેતું હતું. અને એ લોકોમાં જે ટીચર્સમાં મેચ્યોરિટી હતી સમજાવવાની, આપણે બધા બીતા હતા ટીચરથી અમે લોકો, તો એનું રીઝન એ કે મેચ્યોરિટી લેવલ અને શિક્ષકની સમજણ શક્તિ અને જે સમજાવવાની એમનામાં આવડત હતી ને, એના હિસાબથી અમને લોકોને બી બર્ડન લાગતું નહોતું. એમની જે ટીચિંગ મેથોડોલોજી હતી એ બધી જ સરસ હતી. ધેટ ઇઝ ધ નંબર વન મેં ઓબ્ઝર્વ કર્યું. ધેટ ઇઝ ધ ગેપ બિટવીન સ્ટુડન્ટ્સ અને ટીચર. અત્યારના જમાનામાં સામે જુઓ તો હું આજે પાસ થઈ ગયો, વર્ષ 2 વર્ષ બીજે ક્યાંય નોકરી કરી, પાછો ટીચરમાં હું આવી ગયો, તો મારે ભણાવવાનું કોને છે? મારા 2 વર્ષ જુનિયર મારા મિત્ર હોય એને જ મારે ભણાવવાનું. એટલે પેલો મિત્ર બી મારો સિરિયસ ના લે, હું બી ના. હું આ 4થા વર્ષમાં હોઉં, મારો ફ્રેન્ડ હોય એ 2nd યરમાં હોય, હું બહાર નીકળીને ભણાવવા સીધો આવું છું, પેલો 3rd યરમાં જ આવ્યો હોય. હવે કોણ હોય? મારો મિત્ર, જેની જોડે રોજ ચા પીતો, એને હું શું ભણાવું? તો એ પોતે બી સિરિયસ ના થાય અને હું બી ભણાવવામાં સિરિયસ ના થઉં. એક એ વસ્તુ લાગે. એટલે એક્ઝામ આવે એટલે બર્ડન થાય એટલે પ્રેશર આવે એટલે સ્ટ્રેસ વધે, વગેરે વગેરે.
પ્લસ સોશિયલ મીડિયા તો છે જ એક મેજર રીઝન છે જે આપણામાં અમારી વખતમાં હતું નહીં. That was the one thing. અને ટીચર્સને બી શું હવે ઊંધું થઈ ગયું છે, કઈ બી ના હોય તો ચલો ટીચર બની જાઓ, કઈ બી ના હોય ટીચર બની જાઓ, આટલા વેકેશન મળશે ને આટલું નહીં. પણ એમનું જે આઉટપુટ છે એ જસ્ટિફાઈ કરવું હવે થોડુંક અઘરું પડી જાય છે. આ બધું આખું મિસમેચ થઈને એટલું બધું પ્રેશર વધે છે અને એનાથી બધા કોઝિસ ઉત્પન્ન થાય છે. સર, વાત કરીશ હવે ધ ગાઈડિંગ વોઇસના મંચથી તમે આજના યુવાનોને સુંદર એક સંદેશ આપવો હોય એમના એજ્યુકેશનને લઈને, વેલ્યુઝને લઈને કે કરિયરને લઈને, તો શું સુંદર સંદેશ આપશો? નૈતિક મૂલ્યો, એથિક્સ એક તમે તમારા માટે રાખજો. બિંગ અ લાઈફ લોંગ લર્નર, ભણેલું ક્યાંય વ્યય જવાનું નથી. અને તમારી બુદ્ધિ ક્ષમતા જેટલી વધારે હશે એટલું તમે સામે ટેકલ કરી શકશો માર્કેટને. અપગ્રેડેશન તમારી રીતે તમારી જાતે રહેવું જ પડશે. એટ મોમેન્ટ અત્યારે કઈ એવો નથી વે કે તમારે અપગ્રેડેડ ના રહો તો નહીં ચાલે, તમારે રહેવું જ પડશે. અને ધેર ઇઝ નો શોર્ટકટ. હાર્ડ વર્ક કરશો તો જ મની આવશે, બાકી તમારે શોર્ટકટથી મની નહીં આવે. આવશે તો એ શોર્ટ ટર્મ માટે જ હશે, બાકી એ પૈસા બી જતા રહેશે. અને કંઈક નવું કરવાની જિજ્ઞાસા રાખો કે જે કોઈએ કરેલું ના હોય એવું તમે એક નવું કરવાની જિજ્ઞાસા રાખો. એક જ દાખલો તમને આપું. 3 વર્ષ પહેલા હું જે આગલી કોલેજમાં હતો ત્યાં એક વાલી આવ્યા અને સ્ટોરી સાંભળવા જેવી છે. વાલી કે મારો દીકરો અત્યારે 14 વર્ષનો છે, સોરી 12 વર્ષનો છે અને એ 12th પાસ છે. ખરેખર 15 કે 16 વર્ષે 12th પાસ થાય, પણ એટ ધ એજ ઓફ 12-13 યર્સ એ 13 વર્ષનો છે અને 12th પાસ છે, કારણ કે એને 8 થી સીધું 12 કર્યું. એટલું કેપેબલ ને બ્રિલિયન્ટ હતો છોકરો. અને આ બધું ગવર્મેન્ટ નોર્મ્સમાં. એટલે મને કે મારે મારા બાળકને એન્જિનિયરિંગ કરાવવું છે, અને એવું એન્જિનિયરિંગ કે જે 4 વર્ષનો કોર્સ 1 વર્ષમાં પતાવે. એટલે 4 વર્ષની બદલે હું 1 વર્ષમાં ભણી લઉં અને એન્જિનિયર થઈને નીકળું. મેં કહ્યું એનો મતલબ એવો થાય કે તમે 15 વર્ષે એન્જિનિયર થઈ જાઓ, કારણ કે 4 વર્ષનું 1 વર્ષમાં જ મારે બધું ભણાવવાનું. એટલે થોડુંક વિચાર્યું એને, અને પછી મને કે છેલ્લે હું કે બહુ બધી જગ્યાએ જઈ આવ્યો અને છેલ્લે બધા એવું કીધું કે વસાણી સાહેબ પાસે જાઓ, તમે અમદાવાદ છે, તમને કંઈક ગાઈડ કરશે સમવોટ. એટલે મેં થોડુંક વિચાર્યું. એટલે મેં એને એવું કીધું, પરમિશનો બધી લાવવાની જવાબદારી તમારી, હું તને 1.5 વર્ષમાં માસ્ટર્સ કરાવી દઉં. હવે એ વ્યક્તિ આવ્યો હતો કે 4 વર્ષમાં મારે 1 વર્ષમાં એન્જિનિયરિંગ કરવું. તમે ધારો કે બીકોમ કર્યું હોય તો તમે 3 વર્ષનો કોર્સ હોય, એની બદલે કોઈ એમ કે મારે 8 મહિનામાં બીકોમ કરવું છે, કોઈ ના, કોઈ પોસિબલ જ નથી. એ જ વસ્તુ એ મારી પાસે લઈને આવ્યા કે 4 વર્ષમાં 1 વર્ષમાં એન્જિનિયરિંગ કરવું જ મારે, 4 વર્ષનો કોર્સ. એટલે મેં કીધું હું તને 5.5 વર્ષનો કોર્સ 1.5 વર્ષમાં કરાવું. તો પેલા તો પેરેન્ટ બહાર નીકળી ગયા કે આ પ્રિન્સિપલ ગાળો છે કે 1 વર્ષમાં આખી ગુજરાતની કોલેજોએ ના પાડીને તમે 1.5 વર્ષમાં માસ્ટર્સ કરાવવાનું કેમ કહો છો? એટલે એમ કરીને મને બોલી ગયા કે યુ આર અ મેડ પ્રિન્સિપલ ને આમ તેમ ને. સારું. પછી કેન્ટીનમાં જઈને જમી કરીને પાછા આવ્યા. મને કંઈક કામ કરો સર, મને 1 વર્ષમાં કરાવી દો ને, મારે માસ્ટર્સ નથી કરવું. મેં કહ્યું પછી મને કહેતા નહીં, હું નહીં કરાવું. તો કે ડન. ચેલેન્જ કેવી એક્સેપ્ટ કરી મને ખબર નહોતી, મેં કહી દીધું કે હું કરાવી દઈશ. પછી મેં કહ્યું સ્ટેચ્યુટરી પરમિશન તમારે લાગે, કારણ કે આ કેસ આવો હતો એટલે પરમિશન મારે સેન્ટ્રલ ગવર્મેન્ટથી લેવી પડે. એટલે એમણે બી મહેનત કરી અને બધેથી પરમિશન લઈને આવ્યા, સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી, બધેથી. છેલ્લે યુનિવર્સિટીમાંથી મંજૂરી લીધી, બધી સરકારની બધી જ મંજૂરી લીધી અને એગ્રીડ થઈ ગઈ ગવર્મેન્ટ. ગવર્મેન્ટે બી છોકરાનો ઇન્ટરવ્યુ લીધો અને પછી જ ગવર્મેન્ટે એપ્રુવલ આપી કે ડન. અને મેં કન્ડિશન મૂકી, મેં એક બી એક્ઝામ હું અહીંયા નહીં લઉં, બધી એક્ઝામ તમારી યુનિવર્સિટીમાં આપવાની. પ્રેક્ટિકલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, બધી એક્ઝામ તમારે ત્યાં આપવાની, મારે ત્યાં એક બી એક્ઝામ નહીં. મને કે ડન. ઓફિશિયલ છોકરો એડમિશન કમિટી થ્રુ આવ્યો, મારી કોલેજમાં એડમિશન લીધું. મેં એને આખો સ્કેડ્યુલ ગોઠવી દીધો. મોર્નિંગ 9 to ઇવનિંગ 9. ક્રેડિટ મિસમેચ ના થાય એટલા જ સબ્જેક્ટ ભણે, એટલું જ કરે. મેં ખાલી મારી પેટર્ન ચેન્જ કરી ટીચિંગ.
જે તમે ઇન્ડસ્ટ્રીની વાત કરી ને એ જ પેટર્ન. છોકરો ઇલેક્ટ્રિકલ હતો, મેં એને થિયરી ભણાવી જ નથી, ઇલેક્ટ્રિક મશીન ઉપર જ મૂકી દીધું. મેં કહું મશીન ખોલને બંધ કર, વાયરિંગ ક્યાંથી આવે ને કે હા બધું મશીન ઉપર, જેટલા ટોપિક્સ આવતા હતા એના મશીનો ઉપર જ મેં મૂકી દીધું. ઇલેક્ટ્રિક ઘર ઘંટી હોય, મેં કહું તું ખોલીને બંધ કરી દે, જ્યારે મારે ઘંટી ચાલુ, સ્વિચ ચાલુ કરું તો ઘંટી પડવી જોઈએ મારે. એમ કરીને બધું જ મેં એનું કરાયું. પરીક્ષા ત્યાં દર 45 દિવસે યુનિવર્સિટી એક્ઝામ. તમે જુઓ 45 દિવસ યુનિવર્સિટી એક્ઝામ. Now, after final examination, he shine out with 85%. Shine out with 85%. It was very well recognized by વિજય રૂપાણી સાહેબ હતા CM માં, એમણે રેકગ્નાઇઝ કર્યું, સેન્ટ્રલ ગવર્મેન્ટે રેકગ્નાઇઝ કર્યું. પેપરમાં આર્ટિકલ બહુ આવી ગયો કે a boy of 15 years who created a history and who became a bachelor's of engineering in a 1 year completed. અને સરપ્રાઇઝિંગલી હજુ સુધી આવો કેસ બન્યો નથી ઇન્ડિયામાં. ઇટ્સ અ ફર્સ્ટ કેસ and I don't think so બને તો સારું, વેલ એન્ડ ગુડ. સરપ્રાઇઝિંગલી હવે આગળ સાંભળવા જેવું છે. Then they went for IIT for PhD. કે મને હવે IIT માં મારે PhD કરવું છે. એટલે પેરેન્ટ્સ વિથ ધ સ્ટુડન્ટ દે વેન્ટ ટુ IIT. IIT વાળા એક જ ઓબ્જેક્શન ઉઠાવ્યું કે યુ આર નોટ અ માસ્ટર, વી કાન્ટ એનરોલ યુ એઝ અ PhD સ્ટુડન્ટ બીકોઝ યુ આર નોટ અ માસ્ટર. તમે માસ્ટર નથી, તમને હું એનરોલમેન્ટ ના કરી શકું. પેલા પેરેન્ટ મારી પાસે આવ્યા કે સર હવે મને 6 મહિનામાં માસ્ટર્સ કરાવી દો, તમે કીધું તું ને એમ. મેં કહ્યું હવે પોસિબલ નહીં થાય, 1.5 વર્ષના કન્ટિન્યુશનમાં હોત તો થાત, બાકી હવે હું 6 મહિના માસ્ટર્સ ના કરાવી દઉં. એ વખત માની ગયા તો હું કરાવી દે. પેલા 2 વર્ષ માસ્ટર્સ કર્યા અને પછી હવે PhD કરવા છોકરો અત્યારે US ગયો છે. સો ધીસ ઇઝ ધ હોલ સિચ્યુએશન. ચેલેન્જ એક્સેપ્ટ કરી. હા, પણ એની પહેલા સ્ટેપ્સ વિચારી લીધા હતા કે મારે શું શું કરવાનું છે, પછી જ મેં એને આગળ આ રીતે આપ્યું. સો ધીસ ઇઝ ધ થિંગ દેટ એક્સેપ્ટ ધ ચેલેન્જ, પણ વિધિન યોર ફ્રેમવર્ક, વિધિન યોર સિસ્ટમ નેટવર્ક, કે તમે એક્સેપ્ટ કરો, ફૂલફિલ કરી શકતા હો તો જ. ડુ ધ ઇમ્પોર્ટન્ટ વર્ક ઓલ બિફોર ઇટ બીકમ ધ અર્જન્ટ, બિંગ અ લાઈફ લોંગ લર્નર. અને જીવનમાં નૈતિક મૂલ્યોનું મહત્વ રાખજો અને નૈતિક મૂલ્યો રાખજો. દેટ ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ. Sir, who is your guiding voice? My guru Ji. and myself, inner voice. Ji. That is the important. But parents' role is a major thing. એ ફાધર મને એક જ વસ્તુ કહેતા કે જે હું અત્યારના વિદ્યાર્થીઓને કહું કે શાકમાં હંમેશા That is it. તેલનો જ વઘાર થાય, ઘીનો વઘાર ના થાય. Ji. ઘીનો વઘાર જેમાં થતો હોય એમાં જ થાય, તેલનો વઘાર જેમાં થતો હોય એમાં જ. Ji. એટલે એક આ કન્સેપ્ટથી જ્યાં જે વસ્તુની જરૂર હોય આપણે એ રીતે જ એનો આગળ વધીને એમાં ચાલવાનું. શાકમાં ઘીનો વઘાર ના થાય તો ના જ થાય, તેલના વઘાર જ થાય કે જેથી તમને સ્વાદ આવે. And what is the success mantra? Pray to God early every day in the morning and in the evening and pray thanks to God. અને કોઈ દિવસ કોઈનું ખરાબ થાય નહીં અને કોઈનું મન દુખાય નહીં. સાચી વાત છે. કદાચ ભૂલે ચૂકે બી થઈ જાય તો ભગવાન પાસે એપોલોજી કરી લેજો અને બને તો સારા ને સાચા વ્યક્તિને મદદ કરજો, આઈધર મોનેટરી or by any means help the people who is in need, because that goes to directly to the God what you are helping. That is the single mantra. સર, હવે આપણે લાસ્ટમાં રેપિડ ફાયર રાઉન્ડ રમીશું. હું તમારા માટે એક પ્રશ્ન વાંચું, તમારા મનમાં જે પહેલું વાક્ય અને કે શબ્દ યાદ આવે તમારે જણાવવાનું છે. રેડી? જી. નેતા કે માર્ગદર્શક, કઈ ઓળખ તમને વધુ ગમે છે? માર્ગદર્શક. ચોક ડસ્ટર કે સ્માર્ટ ક્લાસરૂમ, શું વધારે ગમે? ચોક ડસ્ટર. સંશોધન પેપર કે પેટન્ટ? સંશોધન પેપર, કારણ કે એના ઉપરથી જ પેટન્ટ બને. શિસ્ત કે નવીનતા, પહેલા શું પસંદ કરશો? શિસ્ત હશે તો જ નવીનતા આવશે. એક શબ્દમાં તમારી લીડરશિપ? બી સ્ટ્રોંગ અને ટ્રાય ટુ ફેસ ઓલ ધ પ્રોબ્લેમ્સ. લાંબી મીટિંગમાં ચા ગમે કે કોફી? પહેલા ચા ને પછી કોફી, બંને જોડે કુકીઝ. પણ જનરલી કોફી. લાંબી હોય એટલે કુકીઝ તો જોઈએ જ, પણ પહેલી ચા આવે, પછી કોફી મંગાવવાની, વચ્ચે કુકીઝ આવે. પણ જનરલી આઈ પ્રિફર કોફી ઇન ધ મીટિંગ્સ. વહેલી સવારનો પ્લાનર કે મોડી રાતનો વિચારક, શું છો આપ? વહેલી સવારનું પ્લાનર. આજના વિદ્યાર્થીઓમાં સૌથી ગમતી એક વાત? એ લોકો એનું એક્સેપ્ટન્સ લેવલ બહુ ફાસ્ટ છે.
ગ્રાસ્પિંગ લેવલ એ લોકોનું બહુ જ ફાસ્ટ છે. ઇટ ઇઝ વેરી પોઝિટિવ. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને કરે છે, પણ ગ્રાસ્પિંગ બહુ જ સરસ છે. દરેક શિક્ષકમાં હોવી જ જોઈએ એ કઈ આદત છે? એક તો શિસ્ત દરેક શિક્ષકમાં, અને એક શિક્ષણ આપવાની એમની પોતાની શું કહેવાય કે ધગશ. જો શિક્ષણ જગતમાં ન હોત તમે તો કયા ક્ષેત્રમાં હોત? કદાચ બિઝનેસમાં હોત. Thank you, Rupesh Vasani sir. Thank you very much for sharing your wonderful journey and invaluable insights with us. Thank you very much. થેન્ક યુ. આજના એપિસોડથી ઘણા બધા એડ્યુકેટર્સને શિક્ષણ જગતથી જે પણ જોડાયેલા હશે એમને ઘણા બધા અનુભવો તમારા જે છે એ મદદરૂપ થશે. અને જે પણ વાત તમે કરી એ આઈ ઓપનિંગ છે. ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે હજી પણ જે એજ્યુકેશન સિસ્ટમ છે આપણા ભારતનું એને હજી પણ કંઈક ચેન્જીસ લાવવાની જરૂર છે. તમે તો કરી રહ્યા છો સરાહનીય કામ, બસ યસ વી ઓલ હેવ ટુ વર્ક ઓન ઇટ. યસ. મિત્રો, આજના સંવાદમાંથી એક વાત સ્પષ્ટ થઈ કે ડૉક્ટર રૂપેશ વસાણી સરનું જે શિક્ષણ જગતથી ઘણા સમયથી જોડાયેલા છે. શિક્ષણ માત્ર તેમના માટે જ્ઞાન વેચવાનું સાધન નથી, પરંતુ નવીનતા, મૂલ્યો અને સમાજના સર્વાંગી વિકાસ માટે જે કાર્ય કરી રહ્યા છે એ સરાહનીય છે. જો તમને આ એપિસોડ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે, એક નવા મહેમાન સાથે, એક નવી પ્રેરણા સાથે. ટિલ ધેન, ગુડ બાય.